ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે। ઠેર ઠેર અલગ અલગ જગ્યાઓ પર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરના સમાચાર સામે આવ્યા છે। તો તેની સાથે જ જે રીતે ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી તે મુજબ વરસાદી માહોલ જામ્યો છે। અલગ અલગ 5 દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ભરૂચ સહિત વલસાડ, ભાવનગર, નવસારી, સુરતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આગામી 4 થી 5 દિવસ દરમિયાન ચોમાસું કેરળમાં પહોંચી જાય તેવી શક્યતા છે। તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે। ગુજરાત પર હાલ એક સાથે 2 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે। આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે સવારથી જ સુરત સહિત ભરૂચ, ભાવનગર, નવસારી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે। સુરતના અડાજણ સહિત પાલ, રાંદેર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો તો બીજી તરફ ઠેર ઠેર વરસાદી માહોલ થવાના કારણે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। ડુંગર સહિતના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ડાંગર સહિત બાજરીના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે, તેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આગાહીના પગલે સવારથી જ ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। શહેરભરમાં જે રીતે વરસાદના સમાચાર સામે આવ્યા, સુરતમાં અલગ અલગ 4 જગ્યાઓ પર સવારથી જ વરસાદી પાણી ભરાઈ ગયા છે। ડભોલી સહિત ઓલપાડ અને માંગરોળમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। અડાજણમાં પણ વરસાદી પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, તો બીજી તરફ પવન સાથે માવઠું પડતા ખેડૂતો ફરી એકવાર ચિંતાતુર બન્યા છે। ડભોલી સહિત ઓલપાડ, અડાજણ, માંગરોળ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। ડાંગર સહિત મગ અને તલ સહિત લીલા શાકભાજી સહિતના પાકને નુકસાની થવાની ભીતિ પણ ખેડૂતોને સેવાઈ રહી છે। હજુ પણ આગામી 23 મે સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોને પાકમાં નુકસાન જવાનો ભય પણ સતાવી રહ્યો છે।